ખાવું પડે. હા માંડ મેળ પડ્યો ભાઈમાં બીજી જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. નગાઈશ કાલે આ બેન આમાં ચા આપું ને રોજ એ બેનનું રોજ મને કહે કે ચા લાવ્યા કે નહીં, ચા લાવ્યા કે નહીં. હું ના પાડું, હું ભૂયો જાઉં. એટલે આજ તો મેં કીધું છે ને, મેં કીધું ચા દઈ દેવા દે. મેં કીધું જે થવું છે કીધું આજ ચા દઈ દેવી. અને મોટબાને પણ અમારે પૂછવાનું હતું પણ એ ભૂલાઈ ગયું છે. એટલે આકાશ કોણે આમ કર્યો? હા, એટલે મોટબાને અમારે પૂછવાનું હતું આપણે કાલનું. એ આપણે મોટબાને કે તમે ગયા વર્ષે 1 વર્ષ પહેલાં તમે સોમનાથ ગયા હતા એમ. અને હું કાલે ભાવનગર પણ જઈ આવ્યો, કોઈને કીધું નહીં, કોઈ નથી કીધો ગાય. ભાવનગર જઈ આવ્યો, કોઈ નથી કીધું. ભાવનગરમાં જો પછી વિડીયો બનાવ્યો હતો મેં. વાઘાવાડી રોડ ઉપર ગયો હતો, પછી હિમાલય રોડ ઉપર ગયો હતો, અને બીજું પણ એક જગ્યાએ ગયો હતો. પણ એમ થાય છે કે કહું કે ન કહું, પણ થોડાક દી પછી કહીશ તમને. એક મસ્તીની સરપ્રાઈઝ છે તમને. થોડાક દી પછી કહીશ કે અમે ક્યાં ગયા હતા. મોજ આવી ગઈ. અને ચાલો લેટ્સ ગો, હવે ઘરે જ આવી. કાલ તો કેરમ બેરમ કંઈ રેમાં નહોતા. કાલ તો કેટલા વાગે 10 વાગે ભાવનગર ગયો તો તે 4:30 ભાવનગરથી આવ્યો. તો વિડીયો મારો હાવ ઓછો બન્યો હતો. પછી મેં કીધું છે ને ઋતિકને, મેં કીધું છે ને આપણે મંદિરે જવું પડશે, આપણે દર્શન કરવા. પણ મહાદેવના મંદિરે જો ને તો પછી વિડીયો બની ગયો. તો ચાલો બહુ વાતું નથી કરી, સીધા આપણે ગરમ મળીએ. આ રસ્તાને એન્જોય કરો તમે. અને રજાઓલા બેનના ચા દીધી તો મને કાંઈક અંદરથી આમ શાંતિ મળે છે કે ના ચા આપી દીધી. ચા આપી દીધી ને, મજા આવી ને, પીધી ને, વાંધો નહીં. મને મજા આવી કે શાંતિ થઈ મને. અને દર્શન પણ કરી લીધા. અને લાઇટો પણ આપણે મહાદેવના મંદિરે ઓલી બધી લાઇટો બાઇટો નથી ગોઠવતા, એ લાઇટો પણ ગોઠવી નાખી છે. તમને કાલના બ્લોગમાં દેખાડીશ તમને. લેટ્સ ગો ઘરે. ગાઈસ મહાદેવના મંદિરે આવી ગયો છું. મોટવા ઘડીક નહીં ગયા ઉપર છે, સવાલ પૂછવાનો. અને ગાડી પાર્કિંગ જો અમે કરી દીધી છે. પાર્કિંગ સ્ટેશન એ અમારા ઘરની સામે બન્યું છે પાર્કિંગ સ્ટેશન. તો મેં ત્યાં મૂકી દીધી છે. મકાન માલિકને પૂછવું પડે ને બાપા મૂકવું કે નહીં એમ. તો મોટવા તમને સવાલ હું એ કરું છું કે ગયા વર્ષે તમે શીખ ગયા હતા, યાદ કરો તો મગજ દોડાવો. લ્યો બસ ને એ ગોતમેશ્વર. ના ગયા વર્ષે તમે ગયા હતા સોમનાથ. વાહ ભાઈ વાહ, જોયું? વિડીયો નથી જોઈ લીધો ને કાક? તો વાંધો નહીં, સોમનાથ ગયા હતા. કાલ ગાઈસ કહેવાનું હતું પણ કાલે હું પૂયો જો ભાવનગર અચાનક. અને મોટબાને જ સવાલ કરવાનો હતો કે ગયા વર્ષે તમે સોમનાથ ગયા હતા. કે મારો તે હું બ્લોગ બનાવતો હતો ને. હે હાલો આપણે બે જ આવી. આવવાનું કાંઈ ન જવે. હા ક્યારે હું થઈ જવાનું કાંઈ નક્કી નહીં. લા ઋતિક ક્યાં છે? લા લે શું કરતો હતો? વાહ હે વાંચતો હતો, લેસન કરતો હતો. વાહ મારો ભાઈ. અરે વાહ પુષ્પા નાઈ લીધું કે નહીં તે? હે કાલ તો આવા ટાણા જાગ્યો હતો કાતું. હાલ તો લેસન બેસન થઈ ગયું. તાર કર્યું છે ને પાકું લેસન થઈ ગયું છે ને? તો વાંધો ને યાર, એક ઇનિંગ રેમ નાખી. કાલના બ્લોકમાં લેસન કરતો હતો અને આજના બ્લોકમાં લેસન કરે છે. તો આપણે એક ઇનિંગ રેમ નાખીએ. હાલો હાલો. હું છું લીધો લાખ રૂપિયા એમ? હે વાહ, ન્યૂ વસ્તુ એડ થઈ ગઈ. ગાઈસ હવે ટૂંક સમયમાં તમને મસ્તીની સરપ્રાઈઝ મળશે. ન્યૂ એડેડ થવાનું જ છે. એક ઇનિંગ રીમ નાખી પહેલા. ઓહે આ તો આપણે ઓલી ઇનિંગ રીમ ઈ છે ને 2 દી પહેલા. આ જો તમને વ્હાઈટ સમકાય ઈ દેખાય તમને. જો ગાઈસ જો આમાં વિડીયોમાં જો દેખાય ઋતિક, એમને વિડીયોમાં જો દેખાય. ઓ રે આમાં તો વ્હાઈટ આમ જો તો ખરા ગાઈસ કેટલી ધૂળ ઓલી નાખેલી પાવડર. હા
તો ચાલો એક ઇનિંગ રમી નાખીએ ફટાફટ અને પછી આપણે મળીએ ઘડીક રહી. મામા ચલો સ્કૂલે. ચાલો ચાલો. મજા ને રમવાની. હં? હાર્યો ને તમે હાર્યા. કાંઈ નહીં લે. તમે દાયરા. તમે ક્યાં જીતો છો? પહેલી ઇનિંગ કોણ જીત્યું? ક્યાં પહેલી ઇનિંગ થઈ જ નથી. પેલી દીધી. પહેલી જ હતી આપણે. તો એટલે પહેલીમાંથી આપણે હાર્યા. મને નથી ખબર હો. જોન બધી બે રહીમાં. બધી મૂકવા કીધું મેં જોન કીધું મારે 500 થઈ ગયા. હા. જોન મેં કીધું કે આ 500 થઈ ગયા છે. બધી મૂકવા હાલો બે હરખા થઈ ગયા. પછી તમે યાદ હાર્યા. નથી હોય યાર બહુ. બે નથી માં કે એક જ હતી આપણે? એક જ હતી. ઓ કાજી અત્યારે સુધી અત્યારે પૂરી થઈ બોલો ગેમ. અમે સવારમાં રમતા હતા કે અત્યારે પૂરી થઈ. એટલે સવારમાં એટલે અડધી કલાક ગેમ હાલી મિનિમમ. અને સ્કૂલે જવાનું છે ઋતિકભાઈને તો આપણે ચાલો સ્કૂલે. તમે રસ્તાને એન્જોય કરો. મને એમ થાય છે કે એ વાત કહી દઉં કે ન કહી દઉં. કેટલી મસ્તીની વાત છે. ઋતિકને સવારમાં હું કહેતો હતો મેં તો આ ગીત વાંચ. ઋતિકને સવારમાં કહેતો હતો મેં તો એ વાત કહી દઉં કે ન કહી દઉં. પણ 2-3 દી પછી કહીશ તમને એ વાત શું છે. અને મોટબા તો ગયા વર્ષે સોમનાથ ગયા હતા. બોલો મને દિવસ કા મોટબા? વાહ મોટબા જઈ આવો સોમનાથ. અને હાલે આપણે તો નિશાળ જા વિદ્યામંત્રી કા બૂટ પહેરાય વિચારવા આવ્યો. આમ જો વિચારમાં પડી ગયો. જોઈ 3-4 દી પછી કહીશ કે કઈ વાત છે. આમ હમણાં 2-3 હમણાં ન કહેવાય. 2-3 દી પછી કહીશ. ગાઈસ તમે સજેસ્ટ કર્યું હોય તો મને કોમેન્ટ કરજો કે ભાઈ આ વાત છે. વિચારો ઋતિક વિચારમાં પડી ગયો. એ ઋતિક આવજો. આવો ચાલો. હા જો ખડ જો તમે કટુ હોઈ જઈજો. અને આવી ગયો ઋતિક. Rolling down the strip with the top peeled back. Sunshine beaming, yeah, the west where it's at. Palm trees swaying, cool breeze in the mix. Sidewalk popping, got my sneakers doing tricks. બેસ્ટ ઓફ લક. કાલ તો રજા. સાડા ચાર ને વાંધ સારું યાદ દેવડાવ્યો ને કાં તો 5 સાડા 5 જ આવે છે. તો 4:30 લેવા આવવાનો છે ઋતિક ને. હે ત્યારનું ભરાઈ ગયું તો સાડા હા કાંઈ વાંધો નહીં યાર. જય માતાજી. ઋતિકને 4:30 લેવા આવવાનો છે. યાદ રાખજો ગાઈસ. તો જો કે તમે તો શું યાદ રાખતા, મારે યાદ રાખવાનું ને. શેનું શાક? કોબીનું? કોબી? હા. ન ખાતા હોય ને એવું પેલું કરવાનું હોય. તો એ તો તમારે હાટું બનાવે છે ને. બધાયને જેને ભાવે તો અમારે હાટું તમારે આ ખાવા. જીવાબા હાડાના વાડાના તારે કરવું પડશે. ગીત ગાવતો ગાવતો એક એવું કાંઈ સાઈન ન ગાવાનું હોય એટલે. ગાવ ને. ના રે ના. તો ગોબી ચાલે છે. ગોબી બટેટા ઋતિકભાઈને આજ તો 4:30 લેવા જવાનો છે. યાદ રાખજો, ભૂલી જાય શું નકર. શ્રીફળ કેમ અહીંયા છે? કદાચ ભીના થઈ જાય છે ને એટલે તડકામાં ફૂંકાઈ જાય ને. ભીના શ્રીફળ હોય ને પછી અંદર તરત બગડી જાય. અને હવે ફાટક કરી દઉં બંધ. માનો છે કે નાનું કદાચ ફાટક બંધ કરી દે પણ બંધ ન કર્યું નાનું એ. તો પહેલાં જમવાનું થઈ ગયું છે. વાગ્યા છે 1. હવે બેસી છે જમવા. કોબીનું શાક છે આજ તો એટલે મજા આવશે જમવાની. તો ચાલો લેટ્સ ગો, બેસી જઈએ જમવા. અને આ શું છે હારું વાર બીજું એમાં? 10 સમોસા હવાર ઉતાર્યા. હા 10. 10 સમોસા. હા. વાહ. થઈ ગયા છે. 3 રહ્યા. હા છે. જો એનાઉન્સમેન્ટ તો કરતા હું. હા ગાઈઝ, અને આપણે નવી વેરાયટી પાછી નવી ચાલુ કરી છે સમોસાની. 10 સમોસા ઉતાર્યા હતા. અત્યારે હમણાં તમને ઘડી ઘડીને દેખાડું છું. મને તો અત્યારે ખબર પડી, હું દુકાનમાં ગયો ને પછી ખબર પડી. અને મારા મમ્મી હતા તે મેં તો મારા મમ્મીને પૂછ્યું, મેં તો લા સમોસા સારું કર્યા લાગે છે કે હા એ કે મેં તો ક્યારથી? સવારથી કે ચાલુ કર્યા હતા કે 10 ઉતાર્યા હતા. તો હમણાં તમને દેખાડું કેટલાક વયા ગયા છે. ચાલો પહેલાં જમી લઉં. તો ફિલહાલ હવે અત્યાર સુધી તો સૂતો રહ્યો, પછી જાગી ગયો. ચા પણ અત્યારે બનાવે છે મારા મમ્મી, પણ હું અત્યારે ફટાફટ ઋતિકને લઈ આવું. બરોબર ને બટબા? ઋતિકને લઈ આવું ફટાફટ ખોલી નાખીએ આપણે. ગાઈસ ઋતિકભાઈને લઈને તો આવી ગયો છે અને હવે અમારે જવાનું છે માલ લેવા. ક્યાં માલ લેવા? માંડ મેળ પડ્યો ભાઈમાં બીજી ની જા તમારે માલ લેવા જવાનું છે.
જો બસ ને યાર કેવી જામી હતી ને મજા આવી. હે ને જામી તો કેમ તો યાર કા કટો કટ હતા હું કેવું રમતો તમે હારવા ઉપર હતા. સાની મની નો તો હું તો હારતો ને ખબર ને ગમે એટલે આવ્યું હેઠી. હે હું હોય આવું તોય ખબર ને જીતીને ગયો હતો. કાંઈ ને આ વખતે જોયું આપણે કોણ જીતે છે આ વધારે પડતું વળી ગયું કે નહીં એવું કેમ લાગે છે મને મસ્તીની ગેમ જમી દો કાંઈ માલ લેવા જવાનું છે તો માલ તો પડે લેવો જ પડે તો ફટાફટ માલ લઈએ ને પછી પાછા રમીએ એની કેરમ રમતા હા મજા આવી. હા તો મજા જ આવે ને તમે રમે છે હવે માલ લેવા જવાનું છે. યો બસ ને યાર તો ગાઈસ હવે જઈએ છીએ આપણે માલ લેવા ફાટક ખોલી નાખું Concrete drains where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. અત્યારે હું ઋતિક ગયા કેરમ રમતા હતા માલ લઈને ગયા ને ઘડીક મેં તો હાલ પાણી ઊનું થાય છે ને ચા લગી મેં તો આપણે કેરમ રમી નાખીએ ત્યારે ઋતિક ક્યાંક હાલો મામા કાંઈ વાંધો નહીં રમી નાખીએ તો અત્યારે જો વાહેથી બંબુડી કાઢતા અને વ્લોગ આપણે એને કરી નાખ્યા વાગ્યા છે 6:45 હાલ બહુ વહેલો એન્ડ કરું છું મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં કાલના વ્લોગમાં આવશે ટાટા